તો મિત્રો આપણે આવી રીતનો લોગો બનાવવાનો છે. તો આપણે પિક્સેલ એપની જરૂર પડશે લોગો બનાવવા માટે. આપણે ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર પિક્સેલ એપ ઓપન કરીએ. ચાલો પિક્સેલ એપ પ્લે સ્ટોર પર મળી જશે મિત્રો, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. હું પિક્સેલ એપ ઓપન કરું છું. ઓપન કર્યા બાદ મિત્રો આપણે એ 3 ડોટ પર ક્લિક કરવાનું. આની પર આપણે ક્લિક કરવાનું છે મિત્રો. નામ 1080 લખવાનું છે. અહીં 2340 લખ્યા પછી આપણે ઓકે કરી દેવાનું છે. ઓકે કર્યા પછી મિત્રો આપણે એની પર ક્લિક કરવાનું છે, પેન્સિલ વાળા આઇકન પર. તો આપણે કંઈ પણ લખી લઈએ આપણું નામ. તો હું મારું નામ લખી લઉં છું મિત્રો. તો નામ લખી લીધું મિત્રો. ચાલો આપણે એને નામ લખ્યા પછી આને પોળ કરી લો આવી રીતે. દબાવવાનું છે. આની પર ક્લિક કરી લો મિત્રો. હવે એબી પર ફોન્ટ પર આની પર ક્લિક કરવાનું છે. હવે આ પહેલું જો ફોન્ટ છે એની પર ક્લિક કરો. હવે થઈ ગયું છે. તો આપણે આની પર ક્લિક કરવાનું છે. તમારે જેટલું રાખવું એટલું રાખી શકો છો મિત્રો. તમે મારા હિસાબથી રાખું છું આટલું. આટલું કર્યા પછી મિત્રો તમારે અહીં પાછળ આવી જવાનું છે. તો દેખાતું હશે તમારે આની પર ક્લિક કરવાનું છે. તમારે અહીંથી થોડું થોડું વધારે લે તો ચાલે. હું આટલું રાખું છું. તમે તમારે જેટલું જોઈએ એટલું રાખી લેજો. આટલું કર્યા પછી મિત્રો આપણે પાછું એડિટ પર ક્લિક કરવાનું છે. સોરી મિત્રો, એડિટ પર નહીં. આની પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે એડિટ પર ક્લિક કરવાનું છે. હવે પછી આપણે હું પાછું લખેલું એડિટિંગ આટલું લખ્યા પછી મિત્રો એડિટિંગ વિડીયો લખી લો. આટલું પછી એ કરી લો. એવી રીતે કરી લેવાનું છે. પછી આપણે લખવાનું પાછા ફોન્ટ પર જઈશું. તમને આ ફોન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું મિત્રો. પછી આપણે આ ફોન્ટ પર ક્લિક કરી લેવાનું છે. આ ફોન્ટ ક્લિક કર્યા પછી ઓકે કરી દો. પછી થોડુંક મોટું કરી લો. તમારી હિસાબે તમે જેટલું રાખવું હોય એટલું રાખી શકો છો. અને આવી રીતે તમારે સેટ કરી લેવાનું છે. ઠીક છે, આવી રીતે. પછી આપણે પાછા આની પર ક્લિક કરીને એડિટ કરશું. તમે અહીંયા કોઈ પણ વસ્તુ લખી શકો છો. તમે હું તો લખી લીધું છે. તમે તમારી રીતે લખી લેવાનું. ઓકે કરી નાખીને પછી ઊભું કરીને ફરી પાછા આપણા ફોન્ટ પર આની પર આ પણ ફોન્ટ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો આપણે હવે આ ફોન્ટને ક્લિક કરવાનું છે. આ ફોન્ટ પર તો આની પર ક્લિક કર્યા પછી આપણે મિત્રો આવી જવાનું.
પછી આપણે અહીં આવી જવાનું, તો આની પર ક્લિક કરવાનું છે, અલાઉ કરીને થોડુંક વધારે લેવાનું. ત્યારબાદ પછી આપણે આની પર ક્લિક કરી લો. તમારા હિસાબે તમે રાખી લેજો, હું મારા તરફથી હું કરેલું છું. તો મિત્રો આપણો લોગો બની ગયો છે. આપણે હવે આને કલર કરી દઈએ છીએ. કલર કરવો હોય તો જોઈ લો. નહીં, સોરી મિત્રો, આની પર આવી જજો. આવી રીતના કરીને હું આવું કરેલું છું, તમે તમારી રીતે કરી લેજો. આ કલર ભરવા હોય તો એ રીતે ભરી શકો છો મિત્રો, હું નથી ભરતો. પણ આપણે આના પર ક્લિક કર્યા પછી આપણે બેકગ્રાઉન્ડ એડ કરી લઈએ. તો હું મારા ફોટાનું બેકગ્રાઉન્ડ એડ કરેલું છું. જોઈ શકો છો મિત્રો, હું મારા ફોટાનું બેકગ્રાઉન્ડ એડ કરી લીધું છે. તો આપણે લોગો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. આવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.